પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે 8 થી 9 ફૂટ લાંબા સર્પનું મહામુશ્કેલીએ રેસ્ક્યુ કરાયું। કુંકાવાવ તાલુકાના ચિથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે એક મોટા સર્પનું ભારે જહેમત ઉઠાવીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ચિથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે 8 થી 9 ફૂટ લાંબા સર્પનું લુણીધારથી આવેલા અશ્વિનભાઈ પડસાલા દ્વારા ભારે જહેમત ઉઠાવીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ચિથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે 2 મોટા સર્પ નીકળવાથી આશ્રમના માતાજી દયાપુરી માતાજી દ્વારા લુણીધાર ગામના અશ્વિનભાઈ પડસાળાને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ અશ્વિનભાઈ તાત્કાલિક ચિથુડી હનુમાનજી આશ્રમ ખાતે દોડી આવ્યા હતા। 2 સર્પમાંથી એક સર્પનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને એક સર્પ ચાલ્યો ગયો હતો। આ રીતે અશ્વિનભાઈ લોકોને સર્પ કોઈને હાનિ ન પહોંચાડે તે માટેનું સેવા કાર્ય કરી રહ્યા છે। સર્પનું રેસ્ક્યુ કરી ત્યારબાદ અશ્વિનભાઈ સર્પને અવાવરૂ જગ્યાએ છોડી દે છે। આવા સેવાકીય કાર્ય કરવાથી લોકો અશ્વિનભાઈ પડસાળાને બિરદાવે છે। નામ છે અશ્વિન ધીરુભાઈ પડસાલા, મારું ગામ છે લુણીધાર। આપણે જે બાજુના ગામમાં ચિથુડી પંચમુખી હનુમાન આશ્રમમાંથી 2 સર્પ હતા, સતત 2 દિવસથી હેરાન કરતા હતા અને અમને કોલ આવેલો કે સર્પ છે તો અમે આવ્યા, રેસ્ક્યુ કરેલ। એક સર્પ રેસ્ક્યુ થયો છે અમારાથી અને એક સર્પ મળ્યો નથી અમને। અને તદ્દન બિનઝેરી સર્પ આવે છે। આ ધામણ સાપ તો તદ્દન બિનઝેરી આવે છે। આમાં કોઈ જાતનું વેનમ હોતું નથી, કારણ કે સાઈઝ એની એટલી બધી લાંબી હોય છે કે લોકો તેને ડરી જાય છે, પણ તદ્દન બિનઝેરી સર્પ આવે છે। અહીંયા બહુ અફરાતફરીનો માહોલ હતો, નાના નાના બાળકો હતો, અમે રેસ્ક્યુ કરેલ છે અને એક સર્પ રેસ્ક્યુ કરેલ છે। અને છે ધામણ, સાઈઝમાં અંદાજે આપણે 8.5 થી 9 ફૂટનો સર્પ છે। જોતા આપણે ડર લાગે, પણ તદ્દન બિનઝેરી સર્પ આવે છે। આ સર્પ ડરવા જરૂર ચાડે હોતી નથી। ધન્યવાદ। ભાઈ પટેલ છે। હું અહીંયા અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના ચિથુડી ગામે આશ્રમમાં આવેલા હતા। ત્યાં સાપ નીકળેલા, બે સાપ નીકળ્યા હતા। તો એક સાપ તો અમે અશ્વિનભાઈને ફોન કરેલો એટલે અશ્વિનભાઈ આવીને રેસ્ક્યુ કર્યું છે અને એક સાપ હજુ રેસ્ક્યુ કરવાનું બાકી છે। તો અશ્વિનભાઈ કે નજર રાખજો, અમે રેસ્ક્યુ કરશું। અને અશ્વિનભાઈનું કામ બહુ સરસ છે અને અશ્વિનભાઈ કોઈ પણ ટાઈમે અશ્વિનભાઈને ફોન કરો, 24 કલાક સેવા આપે છે અશ્વિનભાઈ।